સ્વામિનારાયણ મિત્રો, આજના વ્લોગની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે અમે બધા સવારે 8:30 વાગે તૈયાર થઈ અને સારંગપુર BAPS મંદિરે જઈ રહ્યા છીએ અને રસ્તામાં થોડુંક ચીલ કરી અને અમે પહોંચી ગયા છીએ 11:15 વાગે સારંગપુર અને અત્યારે સારંગપુરના મંદિરની અંદર એન્ટર થઈ રહ્યા છીએ। વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આ સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર કીધું છે। નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય એવું આ પવિત્ર સ્થાન છે। મનોમય ચક્ર એટલે મન અને એની ધારા એટલે 10 ઇન્દ્રિયો, તે જે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય એવું આ પવિત્ર સ્થાન છે સારંગપુર। પછી અમે ભોજનશાળાની અંદર ગયા, ત્યાં અમારી સાથે રાજભાઈ પેથાણી મળ્યા અને બધા સાથે ભોજન લેવા માટે ભોજનશાળાની અંદર ગયા અને ખૂબ જ ગળદી હતી અને લાઇનમાં બધાનો વારો આવી ગયો અને ખૂબ સરસ રીતે જમી અને અમે લાગી ગયા સેવાની અંદર, કારણ કે સારંગપુર આવી અને સેવાનો મોકો ન મળે એવું તો બને જ નહીં। એટલે અમે તરત ઉત્સવના સ્થળે આવી ગયા। ત્યાં આવી અને ખૂબ જ સરસ રીતે બધી બેઠક વ્યવસ્થા જોઈ, બધી ખુરચીઓ લાઇનની બધું વ્યવસ્થિત સ્વામી સાથે ડિસ્કસ કરી અને સેવા પૂરી કરીને અમે આવી ગયા સારંગપુર યુવા તાલીમ કેન્દ્રમાં, જ્યાં અમે 6 મહિના સેવા એ જ અમારું જીવન એની ઉપર તાલીમ લીધેલી હતી। મંદિરે દર્શન કર્યા, ત્યારબાદ 2019માં અમારી સાથે જેને ટ્રેનિંગ લીધી હતી એવા 2 યુવકોને મહંત સાઈ મહારાજે ભાગવતી દીક્ષા આપી હતી, તો એમને ખૂબ જ સરસ રીતે મળ્યા। એમના દર્શનના આશીર્વાદ લઈ અને અમે તરત પહોંચી ગયા ઉત્સવના સ્થળે। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સાઈ મહારાજ પણ સભાની અંદર ઉપસ્થિત થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ નીલકંઠ વર્ણીના એનિમેશન ફિલ્મનો 8મો ભાગ રિલીઝ થયો। ત્યારબાદ ઠાકોરજીના આરતીના દર્શન કર્યા અને ત્યારબાદ એકદમ ભવ્ય ફાયરવર્ક સાથે આ પુષ્પદોલોત્સવની ખૂબ શાનદાર શરૂઆત થઈ અને ત્યારબાદ અમે લાઇનની અંદર જોડાઈ ગયા લાભ લેવા માટે। અને પરમ પૂજ્ય મહંત સાઈ મહારાજ છે એ બધાને એકદમ ભવ્ય દિવ્ય રંગથી રંગી રહ્યા હતા અને ગરદી પણ એટલી હતી એટલે હાથથી સ્મૃતિ કરી અમને ખસવાનો એક સ્મૃતિ સરસ રીતે આપી। ત્યારબાદ મહંત સાઈ મહારાજ એકદમ ચંદનના પાણીથી અમને છે એ એમની કહેવાય ને ભવ્ય શૈલીની અંદર અમને છે એ રંગી રહ્યા છે અને એકદમ ખૂબ જ ઠંડુ અને એકદમ ચંદનનું પાણી છે એ અમારી ઉપર પડી રહ્યું છે। અને આવો જ ફૂલ વ્લોગ જોવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણને છે લિંક મળી જવાની છે। ત્યારબાદ ફૂડ પેકેટ લઈ અને અમે નીકળી ગયા વીરપુર જવા અને ઠાકોરજીને યાદ કરી ફૂડ પેકેટ લઈ અને અમે 12 વાગે છે એ વીરપુર પહોંચી ગયા। મિલતે હૈ ગાઈસ નેક્સ્ટ વ્લોગ મેં, ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ।